જય સ્વામિનારાયણ। આ લોકની અંદર કર્મ બહુ વિચારીને કરવું, કેમ કે ના તો કોઈની પ્રાર્થના ખાલી જાય છે કે ના તો કોઈનો નિશાસો। જીવનની અંદર સુખી થવા માટે પરમાત્માની પ્રાર્થના છે અને જીવનમાં દુઃખી થવાનું પગથિયું કોઈની હાય કેતા નિશાસો। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ડોક્યું કરીએ તો મહાન ભક્તરાજ નાજા જોગ્યા કે જેમણે શિર સાથે સત્સંગ રાખેલો અને પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એના પક્ષ ખાતર, એના સંતોના પક્ષ ખાતર જેમણે પોતાનું જ ગામ એનો ત્યાગ કરેલો। એણે એ નહોતું વિચાર્યું કે ગામ છોડ્યા પછી શું થશે। લાખણકા ગામનો ત્યાગ કર્યા પછી ભડલી ગયા અને ભડલી પછી જસદણમાં ગયા અને લલાટની અંદર તિલક ચાંદલો ને રાજ કચેરીમાં જ્યારે ભક્તરાજ પધારે અને ત્યારે ગામધણી એમ કહ્યું કે ભગત, આ નવા ધર્મનું ટીલું તાણીને આવ્યા છો તો આ ટીલું કોનું છે? સામે નાજા જોગ્યા હાથ જોડીને કહે કે આ કલયુગની અંદર પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ વિચરે છે અને હું એનો શરણાગત છો। મારા લલાટમાં એ મારા ઈષ્ટદેવનું ચિહ્ન છે, એનું તિલક છે। અને ત્યારે ગામધણી કહે છે કે જો તારા ભગવાન સ્વામિનારાયણ સાચા હોય તો કાલ સવાર સુધીમાં તને દર્શન આપે, નહીં તો મારા રાજ્યના નિયમ પ્રમાણે કારાવાસની અંદર જે સબળતા લોકો કે જેના પગ કેતા ઘૂંટણથી જેના પગ ભાંગી નાખવામાં આવેલા, એના જેવી તારી પરિસ્થિતિ થશે। શૂરીર ભક્ત એને કહેવાય કે જે મોતથી ડરે નહીં। આ ભક્તરાજને મોતનો ડર નહોતો। ઘેર આવ્યા અને પોતાની માતા એમણે જ્યારે એનું મન ઉદાસ જોયું, મોઢા ઉપર ગ્લાની જોઈ, પૂછે કે બેટા શું થયું? વાત કરી કે ગામધણીએ આ રીતે ફરમાન કર્યું છે અને એ શૂરવીર ભક્તની માતા એમાં કોઈ ખામી ન હોય। એ કહે છે તું ક્ષત્રિય થઈ અને મોતથી ડરી ગયો? તું તારા દેહના દુઃખથી ડરી ગયો? ત્યારે કહે છે કે માં, મને કદાચ પગથી ઢીચણ ભાંગી નાખે અને જિંદગી આખી કારાવાસની અંદર સબડવું પડે એનો અફસોસ નથી। બોલે તો? પણ માં, મને અફસોસ એ છે કે મહારાજ આવે કે ન આવે, મારી નિષ્ઠામાં ખામી નહીં આવે, પણ મહારાજનો સ્વભાવ એ દયાળુ છે, અંતર્યામી છે, એ ક્યાં વિચરતા હશે। અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ વડનગર વિસનગર, તમે વિચાર કરો કે ક્યાં વડનગર વિસનગર અને ક્યાં જસદણ, તો માં મારે ખાતર મહારાજને કષ્ટ એ પડશે ને એની મને ગ્લાની છે। અને ત્યારે ભક્તરાજની માતા એને વાંસો થાબડી અને કહે કે આજે તે મારી કુખ ઉજળી કરી બતાવી, પરમાત્માની છબી ઘર મંદિરમાં હતી એની સામે દીવો પ્રગટાવી અને નાજા જોગ્યાના માં અને નાજા જોગ્યા એ બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે મહારાજ, અમે તો આપણા દાસ છીએ, ભક્ત છીએ, આપ પધારો ન પધારો એમાં અમને શંકા નથી, પણ એક જીવાત્મા તમારા સર્વોપરી નિશ્ચયપણામાં શંકા કુશંકા કરી રહ્યા છે। આર્તનાદથી જ્યારે પ્રાર્થના કરે અને સવારના સૂર્યોદયની જે કિરણ પડી નહીં,
ત્યાં નાજા જગ્યાના દરવાજાએ કોઈ અવાજ કર્યો, ખટખટાયો. બોલે કોણ? ત્યારે કહે કે અમે છીએ. અને ઘેરો પરમાત્માનો ગંભીર અવાજ સાંભળતા સફાળા બેઠા થઈ અને માતાએ જ્યારે દરવાજો ખોલ્યો તો સામે 3 છોગાધારી પાઘ ધારણ કરીને સહજાનંદ સ્વામી ઉભેલા જોયા. પંચાંગ પ્રણામ કરી આંખની અંદર હર્ષના આંસુ આવ્યા અને બોલે કે મહારાજ તમે? હા માં અમે. એક ભક્તની રક્ષા ખાતર અમે જો ન આવીએ તો અમારા બિરુદપણામાં ખામી આવે. માં તમારી પ્રાર્થનાથી અમે ખેંચાય અને આવ્યા છીએ. આ છે પ્રાર્થનાની તાકાત કે જે પરમાત્મા સુધી પહોંચી જાય છે. અને નિશ્ચય થયો. જસદણ નરેશને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન આવી ગયા છે અને સંપ્રદાયની અંદર ખૂબ વિસ્તારથી આ કથા વણાયેલી છે. સામે એક નિશાસો એ જીવનની અંદર કેવું ખતરનાક મૂળ બને. વટપતન કહેતા વડોદરામાં જેને સર્વશ્રેષ્ઠ સ્થાન ભક્તપણાનું આપી શકાય એવા નાથ ભક્ત. પરિસ્થિતિ સામાન્ય ગરીબ પરિસ્થિતિના કારણે નાથ ભક્તે જ્યારે નારૂપંત નાનાને પોતાની ભેંસ આપી. આપણે સૌ કોઈ જાણીએ છીએ અને સંપ્રદાયની અંદર ઘણીવાર કથામાં સાંભળ્યું પણ હશે કે નાથ ભક્તને એમ હતું કે ભેંસ વેચી દઈએ તો એમાંથી થોડા ઘણા પૈસા આવે અને એમાંથી ગુજરાન ચાલે અને બાળકો જે ભૂખની પીડાથી પીડાય છે તો કમસે કમ એમાંથી જુવાર લઈ અને બાળકો જુવારના રોટલા ભેગા તો થાય. પણ સમય એવો બન્યો કે નારૂપંત નાનાએ ભેંસ લીધી પણ પૈસાનું નામ ન લીધું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ કરતા મહિનાઓ ગયા. 1 દિવસનો સમય નારૂપંત નાનાને મંદિરે દર્શન કરવા માટે આવો ને નાથ ભક્ત મંદિરમાંથી જ્યાં બહાર નીકળવા માટે જાય. સહેજે એમ થયું જ્યારે સામે જ મળ્યા છે દીવાનજી તો એને સહેજ યાદ કરાવો કેમ કે રાજકાજની અંદર ભૂલી ગયા હશે પૈસા આપવાનું. 2 હાથ જોડી દીવાન સામે કહે છે કે દીવાનજી પેલી ભેંસના પૈસા અને સંપત્તિનો મદ જેને શિરથી પગ સુધી ચડેલો છે. એ નારૂપંત નાનાને એમ થયું કે આટલા બધા માણસોની વચ્ચે મારી પાસે પૈસાની ઉઘરાણી કરી અને તરત જ પગમાં પહેરેલી મોજડી એ કાઢીને જ્યાં નાથ ભક્તની ઉપર હાથ ઉપાડવા જાય. સભા મંડપમાં થાંભલીના ટેકે બેઠેલા ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી અને ગોપાળાનંદ સ્વામી હાથ ઊંચો કરી અને કહે છે કે હા સબૂર દીવાનજી. તરત જ ગુરુવર્યના વચન ખાતર મોજડી તો નીચે પડી ગઈ પણ એ મોજડી અને આક્રોશમાં દીવાનજીનો ચહેરો જોતા નાથ ભક્તનું દિલ નિશાસો નાખી ગયું કે મારા હકના રૂપિયા મેં માગ્યા અને દીવાનજીએ આટલો બધો ક્રોધ કર્યો. બીજો કોઈ સંકલ્પ નથી કર્યો કે મહારાજ એનું અહિત થાય કે એને તમે દુઃખનું પરિણામ આપજો કે એને કર્મનું ફળ આપજો. કોઈ જ નહીં. કંઈ જ વિચાર બીજો નથી કર્યો. પણ એક નિશાસો ભક્તરાજનો એ નારૂપંત નાનાની સંપત્તિનું ઉદયરૂપી મૂળ બની ગયું. ઉદય લાગે એટલે બધું ખવાઈ જાય ને એટલે એમ કહેવાય કે કાગળ અને લાકડું એને ઉદય ખાઈ જાય એ માણસને પોતાની ઊંધાઈ ખાઈ જાય છે. એ નિશાસો પરમાત્માએ સાંભળ્યો અને નારૂપંત નાના એ સયાજીરાવ સરકારના ષડયંત્રમાં સયાજીરાવ સરકારને મારી નાખવાના ષડયંત્રની અંદર એની જ પત્ની ચીમનાબાઈ, એનો સાળો, એનો પુત્ર એની સાથે સામેલ થયા. અને ઇતિહાસ એમ કહે કે પહેલી સાઈન નારૂપંત નાનાની સયાજીરાવ સરકારનું કાસળ કાઢવામાં. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સહી કરેલો કાગળ પોતાના કોટના ખિસ્સામાં રહી ગયો અને કપડાં ધોનાર વ્યક્તિ એ રોજની ટેવ કે ખિસ્સા તપાસી અને પછી જ એને ભીના કરે. કાગળની અંદર વાંચતા તો નહોતું આવડતું પણ રાજ્ય
રાજાની જે મુદ્રા, એનો સિક્કો જોયો એટલે એમાં થયું કે કંઈક રાજ્ય કારભારનો જ કાગળ છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સમયનું પાંદડું ફરે ત્યારે તમે ચાહે એટલી કોશિશ કરી લો પણ તમે એને અટકાવી નથી શકતા. પછી એ સારું હોય કે નરસું હોય, સીધું જ કોઈના હાથમાં નહીં આપતા. નહીતર તો કપડાં ધોનાર વ્યક્તિને જેના ખિસ્સામાંથી નીકળ્યો એને આપવો જોઈએ ને, પણ એમાં નહીં આપતા. પરમાત્માએ જે બુદ્ધિનું પરિવર્તન કર્યું અને સયાજીરાવ સરકારના હાથમાં કાગળ આવતા ચારાકો થઈ ગઈ કે મહારાજ મને મારવા માટે ઊભા થયા. તરત જ ફરમાન કર્યું કે અત્યારે ને અત્યારે નારૂપંત નાનાને અહીંયા બોલાવવામાં આવે. આ બાજુ નારૂપંત નાના જમવા માટે બેઠા હતા, હાથમાં કોળિયો, અને જ્યાં મોઢામાં મૂકવા જાય એ જ વખતે રાજાના રાજ સૈનિકો આવીને કહે છે કે અત્યારે જ તમને રાજ દરબારની અંદર હાજર કરવાનો હુકમ છે. કોઈનો નિશાસો જો જીવનની અંદર લાગી ગયો તો યાદ રાખો કે એ નિશાસો તમારા હાથમાં રહેલો કોળિયો એ મોઢામાં નહીં મૂકવા દે, જે નારૂપંત નાનાના જીવનની અંદર બન્યું હતું. અને રાજ્ય કચેરીની અંદર ફરમાન સાથે લાવવામાં આવ્યા અને સયાજીરાવ સરકારે સામે કાગળ બતાવ્યો કે આમાં સહી કોની છે. શું બોલે? પૃથ્વી જગ્યા આપે તો સમાઈ જાય એવી પરિસ્થિતિ થઈ, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા હતી કે દીવાનજી ગમે તેવા ગુનામાં આવે ને તો હે રાજ નરેશ તમે એને મૃત્યુદંડ નહીં આપતા. સયાજીરાવ સરકાર કહે છે કે મને ભગવાન સ્વામિનારાયણના વચન યાદ આવે છે ને એટલા માટે હે દીવાનજી હું તમને મૃત્યુદંડ નથી આપતો, પણ તમામ સુખ સંપત્તિ બધું જ જૂટવી લીધું. ગમે એટલી જાહો જલાલી હશે પણ કોઈના જીવનની અંદર જો હાથ નાખ્યો તો એ તમારી જાહો જલાલી એ લાખ એને રાખ થતા વાર નહીં લાગે. માટે ખૂબ જીવનની અંદર કર્મ વિચારીને કરવા. સારા કર્મ કરશો તો સંપત્તિમાંથી સોનાના મહેલ થતા વાર નહીં લાગે, અને નરસા કર્મ કરશો તો લાખમાંથી રાખ થતા વાર નહીં લાગે. અસ્તુ. જય સ્વામિનારાયણ.